ફ્રેન્ડ્સ, આ છે કારાવાલા રિસોર્ટનો મેઇન ગેટ. અહીંયાથી ટુરિસ્ટો આવતા હોય છે. હું ફેમિલી સાથે રોડ ઉપર ચાલવા નીકળ્યો છું. અહીંયા પૂછ્યું કે ભાઈ ટુ વ્હીલર મળશે એમ ચલાવવા માટે. તો અહીંયા ગેટ ઉપર સિક્યુરિટીને પૂછ્યું તો એમણે કીધું કે સર અહીંથી 5 મિનિટનું રનિંગ છે. 5 મિનિટ રનિંગ કર્યા પછી આગળ તમને ટુ વ્હીલર મળી જશે, પણ લાઇસન્સ ખાસ જરૂર પડશે. એટલે મારી પાસે તો લાઇસન્સ છે પણ દેવ પાસે નથી, એટલે જોઈએ છે આગળ શું થાય છે. શું છે? કોઈ નથી ત્યાં એમ? તો બોલાવો ને જઈને. ફ્રેન્ડ્સ, અત્યારે અમે ટુ વ્હીલર લેવા માટે આવેલા, પરંતુ લાઇસન્સ ના હોવાના કારણે દેવ પાસે લાઇસન્સ નથી, એટલે અમને રિસ્ક લેવાનું ના પાડ્યું કે અહીંયાની પોલીસ બહુ ખરાબ છે. એટલે એમણે મને ના પાડ્યું કે લાઇસન્સ વગર તમને ટુ વ્હીલર નહીં મળે. એટલે હવે અમે જોઈએ છીએ કે શું કરવું. પેલી ગાડી આવે છે કેરી. તો ફ્રેન્ડ્સ, શ્લોકને ખાવી છે કેરી અત્યારે, અને હું આંબાની નીચે છું. આ લાકડી, અને આ લાકડીથી કેરી પાડીશ. બરાબર શ્લોક? હા બા, પાડું ને? હા. ઓકે, તો ફ્રેન્ડ્સ અહીંયા પપ્પા કેરી તોડવા માટે જાય છે. પપ્પા ધ્યાનથી, અને એક ઘા અને બે કટકા. બરાબર બરાબર, એકદમ. તોડો. આ આઈ 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 પડી. આ રહી ફ્રેન્ડ્સ કેરી, કાચી એકદમ મસ્ત. તો ફ્રેન્ડ્સ, ગામડામાં તો જ્યારે હું ગામડામાં રહેતો ત્યારે આ રીતે બહુ કેરીઓ પાડી છે, પણ વર્ષો પછી, એટલે કે 25-30 વર્ષ પછી પાછી આ ગામડાની યાદ આવી ગઈ, અને ગામડામાં જે રીતે હું કેરીઓ પાડતો હતો એ રીતે પાછી અત્યારે આ કેરી પાડી છે. બહુ મજા આવી રહી છે. ઓકે પપ્પા, હજી એક બે તોડો ને, એ જોઈ લો. હવે પપ્પા કેરીને એમનો નિશાનો બનાવી રહ્યા છે. ઉપર ચડવાનું લોચા છે. ચાલ, આ મૂકું છું. ઓકે, ચડાય તો જો ફ્રેન્ડ્સ, આ રીતની કેરી છે. અહીં છે, હા વાહ. આ બાજુ છે. ઓકે, તોડો. આ તો ફ્રેન્ડ્સ, કેરી અંદર ગઈ છે, તો પપ્પા અંદર લેવા ગયા. ઓકે, બીજી કેરી. આ પપ્પા થોડી પાકેલી છે નહીં? આ થોડી સરસ છે. તો ફ્રેન્ડ્સ, ઓકે, બીજી કેરી મેં પાડી લીધી છે. લેસ લોક. હા પપ્પા. ચલો, ત્યાં જીવાતો છે. જીવાતો બહુ ડેન્જર છે. હા, ચલો ચલો. ઓકે, ભાગો ભાઈ ભાગો. અહીંયા જીવડા બહુ ડેન્જર છે ફ્રેન્ડ્સ, એટલે 2 જ કેરી પાડીને હું નીકળી ગયો છું. બહુ ખરાબ છે એમ. બોલો. આ 2 કેરી, અરે 2 કેરી તોડી લીધી દેવભાઈ. ચલો ફટાફટ ચલો. તો ફ્રેન્ડ્સ, કેરીઓ લઈને રૂમ ઉપર આવી ગયો છું. શ્લોક ને દેવ મારાથી આગળ એ રૂમ ઉપર આવી ગયા હતા, એટલે હું થોડો પાછળ હતો આ કેરીઓ લઈને. અને મારે વનિતાને સરપ્રાઈઝ આપવાની છે, કારણ કે વનિતાને આ કાચી કેરીઓ બહુ ગમે છે. અરે કાચી કેરી ક્યાંથી લાયા? વચ્ચે આંબાવાળીયું હતું ને, હા, મને બહુ ભાવે. એટલે જ મેં કીધું વનિતાને બહુ આવેલું. શ્લોકને કીધું, મેં કીધું ચાલ હું, અને શ્લોકે બી કીધું કે પપ્પા મારે કેરીઓ ખાવી છે એમ. તો બેગમાં લઈ લઉં છું. આપણે બહાર જઈએ છીએ ને ત્યાં કાપી અને જીરું મીઠું નાખીને ખાશું. ઓકે, ચાલ. તો આપણે બહાર જવાને પેલા લોકોને તૈયાર થઈ ગયા જ બધા? થઈ ગયા, તૈયાર જ છે, બસ તમારી જ રાહ જોતા છે. ઓકે, ચલો. તો ફ્રેન્ડ્સ, આ બધાએ કપડાં ચેન્જ કરી લીધા છે, અને મેં આ જ કપડાં પહેરી રાખ્યા છે. એટલે અત્યારે બહાર જવાનું છે, એટલે બધાનું કેવું એવું છે કે તમે પણ કપડાં
ચેન્જ કરી લો, તો હું પણ કપડાં બીજા ચેન્જ કરી લઉં. દેવ આગળનું તે કેટલું સરસ લાગે છે. અરે જોરદાર છે, જોરદાર વ્યૂ છે. મસ્ત. અમે બધા સ્પાઇસ ગાર્ડન આ નવી જગ્યા છે, એક જોવાલાયક સ્થળ છે, ત્યાં અમે ફૂલ ફેમિલી સાથે આવ્યા છીએ. શું શ્લોકા, અત્યારે હવે તબિયત કેવી છે અમારા શ્લોકને? એટલે બે ત્યાં તો વોશરૂમનું અહીંયા ક્યાં વોશરૂમનું ચાલુ કર્યું તે. હા તો તને ચાલ અમારા શ્લોકને વોશરૂમ જવું છે એટલે એને વોશરૂમ કરાવી દઉં. તું ચિંતા ના કર, તારે વોશરૂમ કરાવી દઉં છું, બરાબર? કંટ્રોલ શ્લોક. અરે કંટ્રોલ, અરે બે થઈ જશે, તું ટેન્શન ના કર ને. તમારા શ્લોકને વોશરૂમ લાગી છે એટલે જુઓ તમે, ભાગ્યો છે. ભાગ શ્લોક ભાગ. હા જો તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે જે જગ્યાએ આવ્યા ત્યાં ખાલી મસાલાના ઝાડ જ છે, એટલે એમાં જોવાલાયક બીજું કશું જ છે નહીં. ખાલી પૈસા અમારા પડી ગયા છે, કારણ કે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ તો પહેલાં જોવાનું કે ત્યાં શું છે, સર્વે કરવાનું, કોઈ પણને પૂછવાનું. અમે પૂછ્યા વગર અહીં ઘૂસી ગયા, એટલે ખાલી એક માણસની 500 રૂપિયા ટિકિટ, એટલે અમે ચાર લોકો છે અને 2000 રૂપિયા ચૂકવીને જેવા એન્ટર થયા એવા જ બહાર નીકળવાની હવે તૈયારી કરી રહ્યા છે, કારણ કે અહીંયા ઝાડ સિવાય કશું છે નહીં, અને એ પણ મસાલાના ઝાડ. વનિતા, શું લાગ્યું તને? હે ને? શ્લોક શું થયું? સ્પાઈસી મસાલાનો ઝાડ છે. આ તો શું 2000 રૂપિયા અંદર પડી ગયા, શું યાર? દેવ શું થયું? કંટાળો આવી ગયો યાર. આ ઉપરથી અંદર એક રેડ બુલ. પણ આ રેડ બુલ તો પીવાની તને મજા આવી ગઈ ને? ત્યાં બી શ્લોક ત્યાં પણ પીધી ને રેડ બુલ? જમવાનું હું જમ્યો ને, હા. ટેસ્ટમાં કંઈ જ નહીં. તો અત્યારે અમે બીજી જગ્યા ઉપર જોવા માટે આવ્યા છે કે ફિશ, અહીંયા અલગ અલગ પ્રકારની ફિશ જોવા મળશે. હવે જોઈએ છે કે અહીંયા શું થાય છે, આ લોકોને મજા આવે છે કે નહીં. આ છે લાયન ફિશ. ઓકે, બધું પણ એક વાત કરું, ત્યાં આપણા પૈસા પડી ગયા, પણ અહીંયા બહુ મજા આવે. અરે અહીં પૈસા વસૂલ એટલા માટે બે તારા મમ્મીના કામનું બધું આવી ગયું, જો ચાલુ પડી ગઈ છે. અહીં પૈસા વસૂલ છે, તારું બધું આવી ગયું. જો હા, ત્યાં પૈસા પડી ગયા મારા, પણ અહીં પૈસા વસૂલ છે. અને અહીં બોડું થઈ જવાનું છે મારું આજે. હા તો ફ્રેન્ડ્સ, ત્યાં તો પૈસા પડી ગયા, પણ અહીં બહુ જ મજા આવી છે. હા, આ સરસ લાગે છે. અહીં ગયો, આ બી સરસ છે. કયા લે છે? આ એને સારા. ઓકે, તો લઈ લો એ. સારા. ઓકે, તો ફિશ એક્વેરિયમ જોવાની ખૂબ મજા આવી. બધાએ જોઈ લીધું. ત્યાં તો અમારા 2000 રૂપિયા ઉપર પડી ગયા છે, પણ અહીંયા ખૂબ મજા આવી બધાને.
ફ્રેન્ડ્સ આ છે કોલવા પોલીસ સ્ટેશન જે સિંગમ પિક્ચરમાં બતાવ્યું હતું એ આ છે અહીંયા. ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે કોલવા બીચ ઉપર. શ્લોક આવી, અરે પડીશ બે. દેવ પણ આવી રહ્યો છે અને વનિતા ઓલવેજ લેટ. તો આ છે કોલવા બીચ. બીચ છે હા. મસ્તીનો. મારા વ્લોગને એન્ડ કરતાં પહેલાં તમામ ચાહકોની હું માફી માગું છું, કારણ કે મારી તબિયત ખરાબના કારણે ગઈકાલનો વ્લોગ હું રિલીઝ કરી શક્યો નથી. પરંતુ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો, શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ.